રાજકોટના અમીન માર્ગ પર પ્રી મોન્સૂન કામગીરી અર્થે રાજકોટ મહાનગરપાલિકાએ ડ્રેનેજ લાઇન છેલ્લા 4 દિવસથી ખોલેલી હતી। અહીંયા રાહદારીઓને કોઈ પણ જાતનું સાઇન બોર્ડ અથવા તો સેફટી માટેના કોઈ બેરિકેટિંગ મારેલા નહોતા। જેને ખાડો ખોદ્યો તે જ ફસાયા છે। રાજકોટ મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનનું જે ટ્રક છે એ આ મોટા ખાડામાં ફસાયો। જો કોઈ રાહદારી કે અથવા કોઈ વાહન ચાલક આમાં અકસ્માતે કોઈ ગંભીર ઈજા થાય તો તેનો જવાબદાર કોણ? અને ભૂતકાળમાં રાજકોટમાં થયેલું છે। આ માત્ર પ્રશ્ન અમીન માર્ગ પૂરતો નથી, સમગ્ર રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે ચારે બાજુ ગટરો ખોલેલી છે। આ ગટરો ખોલે એમાં કોઈ પ્રશ્નો ન હોય, પરંતુ તાત્કાલિકપણે ફરીથી આનું પેચિંગ વર્ક કરી અને રોડ રસ્તા સામાન્ય રીતે રાહદારીઓ ચાલી શકે, કોઈ વાહન ચાલકોને પ્રશ્નો ન ઉદ્ભવે એની જવાબદારી તંત્રની હોય છે। પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેનો એ માત્ર ને માત્ર રીલ્સો અને ફોટો સેશનમાં વ્યસ્ત છે। ભાજપના તમામ કોર્પોરેટરે પ્રી મોન્સૂન કામગીરી નિહાળવાના ચારે બાજુ ફોટાઓ પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યા છે, પરંતુ હકીકતે રાજકોટમાં ચારે બાજુ ગટર લાઈનો ખુલ્લી છે, રાહદારીઓના જીવ જોખમ ઉપર છે, ટ્રાફિક ચક્કાજામ થાય છે। અહીંયા અમીન માર્ગે છેલ્લા 5 દિવસથી ડ્રેનેજ લાઈન છે, માત્ર 2 ફૂટના ડ્રેનેજ લાઈનની અંદર 5 દિવસ કઈ રીતના થાય? તો મેયરશ્રી ફિલ્ડ ઉપર ઉતરે। વિપક્ષ તરીકે અમે મહાનગરપાલિકાના ભાજપના નેતાઓને ચેતવણી આપીએ છીએ કે ગયા વર્ષ જેવી રાજકોટવાસીઓને રોડ રસ્તા અને ખાડાઓ બાબતે હાલાકી પડશે, અમે ફરીથી આંદોલન કરશું અને રસ્તા પર ઉતરશું। રાજકોટના લોકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, પણ માત્ર નેતાઓની રીલ્સો જોવા માટે નથી કરતા, ખરેખર ગ્રાઉન્ડ ઉપર કામગીરી અર્થે એમને નાની મોટી અપેક્ષા હોય છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જે આ કાર્યવાહી કરવામાં આવી છે એનું આ પરિણામ છે। આ પ્રી મોન્સૂન કામગીરી એક જેને ઓન પેપર પબ્લિકને દેખાડવા માટે સિવાય કાંઈ નથી। પરિસ્થિતિ આના કરતાં ખરાબ થવાની છે। આ ભ્રષ્ટાચારનું પરિણામ છે। આ અમીન માર્ગ પર રાજકોટના પોસ્ટ વિસ્તારમાં જો આવી રીતે ભયંકર બેદરકારી હોય અને કોર્પોરેશનના ટ્રક ફસાઈ જાય તો સામાન્ય માણસની હાલત આના કરતાં ખરાબ થવાની છે। આ રસ્તો લગભગ 45 દિવસની આસપાસ આ બધું યાતનાઓ છે। સરકાર જોવે છે છતાંય કાર્યવાહી કરતી નથી। ઘણી વખત જાણ કરાયેલી છે। શું કીધું છે? એ થઈ જશે, તમે તમારું કામ કરો, એ આવી જ વાત સાંભળવા મળે છે। આવીને ફોટા પાડીને, મોબાઈલના ફોટા પાડીને રસ્તાનું કામગીરી કરીને રહ્યા જાય છે, પણ ખરેખર આમાં ક્વોલિટી ચેક કરવામાં આવતી નથી। ક્વોલિટીનું પ્રમાણ કેટલું છે એ ખ્યાલ આવતો નથી, ના અહીં આવ્યા નથી, આ વિસ્તારમાં નથી આવ્યા।